એક ગંભીર અકસ્માત સર્જાયો છે। ધોરાજી તરફથી વધી રહેલી ઝડપવાળી મોટરસાયકલમાં સાઈડમાં ઉભા લોખંડના એંગલમાં અથડાઈ હતી। ડબલ સવારી કરતા મોટરસાયકલ ચાલક કુરકાન સલીમભાઈ પિંજારા અને ફૈઝાન ઇલિયાસભાઈ શેખ મુલ્લા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। તાત્કાલિક 108 દ્વારા બંનેને પ્રાથમિક સારવાર માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન ફૈઝાન શેખ મુલ્લાનું મોત નીપજ્યું છે, જ્યારે કુરકાન પિંજારાને પગમાં ફ્રેક્ચર આવતા વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઇજાગ્રસ્તોના પરિવારજનો અને સગા સંબંધીઓ ભેગા થયા હતા। બનાવની સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે।